કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 માર્ચ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો જો પસંદ આવે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 16 માર્ચ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, 60મો જ્ઞાનપીઠ પુરસ્કાર 2026 કોને 2026 કોને આપવામાં આવશે? સાચો જવાબ છે મંગલેશ ડબરાલ. બીજો પ્રશ્ન છે, રાષ્ટ્રીય શીત જળ મત્સ્ય સંમેલન ક્યાં યોજાયું? સાચો જવાબ છે શ્રીનગર. ત્રીજો પ્રશ્ન છે, આંધ્રપ્રદેશ હાઈકોર્ટના નવા ન્યાયાધીશ કોણ બન્યા? સાચો જવાબ છે જસ્ટિસ લીસા ગિલ. ચોથો પ્રશ્ન છે, પંચતેલ મિલન યાત્રાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સાચો જવાબ છે ઓડિશા. પાંચમો પ્રશ્ન છે, ચર્ચામાં રહેલું ખારક દ્વીપ કઈ ખાડીમાં આવેલું છે? સાચો જવાબ છે ફારસની ખાડી. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 15 માર્ચ. સાતમો પ્રશ્ન છે, 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ઉદ્ઘાટન ક્યાં થશે? સાચો જવાબ છે નવી દિલ્હી. આઠમો પ્રશ્ન છે, નવી દિલ્હીમાં આહાર મેળા 2026માં ભાગીદાર દેશ કોણ બન્યું? સાચો જવાબ છે ઇટાલી. નવમો પ્રશ્ન છે, પ્રતિષ્ઠિત MP બિરલા શાશ્વત પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે યશવંત ગુપ્તા. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ફ્રીડમ શિલ્ડ સૈન્ય અભ્યાસ દક્ષિણ કોરિયા અને કયા દેશ વચ્ચે થયો? સાચો જવાબ છે અમેરિકા. તો આ હતા 16 માર્ચ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. આવા જ વિડીયો દરરોજ લાવતો રહીશ અને તને અપગ્રેડ કરતો રહીશ. અને ગવર્મેન્ટ એક્ઝામમાં આવા જ પ્રશ્ન અને તેના જવાબો પૂછાતા હોય છે. આ કરંટ અફેર છે, તમને શોર્ટ્સમાં જનરલ નોલેજ પણ મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. તમને દરરોજ અપડેટ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.